નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની આગામી દિવસોને લઈને મહત્વપૂર્ણ આગાહી છે। તો તેમણે જણાવ્યું છે કે વરસાદ હજુ પણ પીછો નહીં છોડે। જી હા દોસ્તો, જેમના અનુસાર આગામી 24 કલાક દરમિયાન રાજ્યના ઘણા બધા વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે, જ્યારે કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પણ નોંધાઈ શકે છે। તો આ સાથે તેમણે રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। આ ઉપરાંત પોરબંદર, અમરેલી, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે। તો દક્ષિણ ગુજરાતમાં પણ અનેક સ્થળોએ સારો વરસાદ પડી શકે છે, તેમજ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું જોર વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। તો આ સિવાય તેમણે જણાવ્યું છે કે વરસાદી સિસ્ટમ ધીમે ધીમે રાજસ્થાન તરફ આગળ વધી રહી હોવાથી રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની અસર જોવા મળી શકે છે। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 2 ઓગસ્ટે એટલે કે આજે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ। તો ગુજરાત સહિત દેશભરના 13 જેટલા રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે। જી હા દોસ્તો, આ સાથે જ ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD દ્વારા એક મોટી અને મહત્વપૂર્ણ ચેતવણી આપવામાં આવી છે। તો અત્યારે દેશભરમાં મેઘરાજા જાણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છે, તેમજ અનેક રાજ્યોમાં પૂરની સ્થિતિએ ચિંતાઓ પણ વધારી છે। તો આ બધાની વચ્ચે 2 ઓગસ્ટથી એટલે કે આજથી ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના 13 જેટલા રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે। તો આ દરમિયાન 30 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન પણ ફૂંકાઈ શકે છે અને વીજળી પડવાની પણ પૂરેપૂરી સંભાવના છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ગુજરાતના 22 જેટલા ડેમ હાઈ એલર્ટ ઉપર છે। જ્યાં દોસ્તો રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। તો હાલ રાજ્યના 22 ડેમ હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે, જેમાંથી 15 ડેમ 100%થી વધારે ભરાઈ ચૂક્યા છે। તો આ ઉપરાંત 8 ડેમને એલર્ટ ઉપર તેમજ 11 ડેમને વોર્નિંગ લેવલ ઉપર છે। તો ડેમમાં વધતી પાણીની આવકના પગલે તંત્ર દ્વારા સતત સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબના સાવચેતીના પગલાં લેવામાં પણ આવી રહ્યા છે। તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે ઈડરમાં કાર હોડીની જેમ વહી ગઈ। જી હા દોસ્તો, સાબરકાંઠાના ઈડરમાં ગઈકાલે માત્ર 2 જ કલાકમાં 3.5 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો હતો। તો ભારે વરસાદના પગલે ડેભોલ નદીમાં પાણીની આવક પણ થઈ હતી। તો પાણીના તેજ પ્રવાહમાં પાર્ક કરેલી એક કાર તણાઈ ગઈ હતી। તો ડેભોલ નદી જાદર થઈને સપતવેશ્વર નજીક સાબરમતી નદીમાં મળે છે। તો અચાનક જ આવેલા પાણીના પ્રવાહના કારણે કાર તણાઈ જતા ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। કુદરતનું તાંડવ। તો 80 થી વધુ લોકોના મોત, તો 7 લાખ કરતાં વધારે લોકો બેઘર બની ચૂક્યા છે। જી હા દોસ્તો, આસામમાં પૂરના કારણે 80 થી વધારે લોકોના મોત થયા છે, તેમજ 7 લાખથી વધારે લોકો અસરગ્રસ્ત બન્યા છે। તો આ સાથે જ ગુજરાત, ઓડિશા અને કાશ્મીર ઘાટીમાં પણ પૂરથી સ્થિતિ ગંભીર બની છે। તો ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં 30 થી વધારે લોકોના મોત થયા છે। તો જ્યારે ઓડિશામાં 2 લાખથી વધારે લોકો અસરગ્રસ્ત તેમજ 3 લોકોના મોત થયા છે। તો આસામમાં 71,000થી વધારે લોકો રાહત શિબિરોમાં છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ। તો વરસાદની ધબધબાટી, તો ડેમના 10 દરવાજા ખોલવા પડ્યા। જ્યાં દોસ્તો સુરેન્દ્રનગરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે, જેમાં જિલ્લાના નાયકા તેમજ ધોળીધજાના ડેમ ઓવરફ્લો થયા છે। તો આ સાથે જ વઢવાણમાં 7.5 ઇંચ વરસાદ તેમજ ધાંગધ્રામાં 2 જ કલાકમાં 5.5 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે। તો લખતરમાં પણ ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે। તો ઉપરવાસમાં વરસાદથી
વર્ષથી નાયકા ડેમમાં 23,000 ક્યુસેક પાણીની આવક થતાં ડેમના 10 દરવાજા ખોલીને પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. તો આ સાથે જ વાંસલ ડેમ પણ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા નદી કાંઠા અને નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. 17 ઇંચ કરતાં વધારે વરસાદથી જળબંબાકાર. જ્યાં દોસ્તો ખેડાના વસો તાલુકામાં 17 ઇંચ અતિભારે વરસાદથી ભારે તારાજી સર્જાય છે. તો મુખ્ય બજાર, ઘરો તેમજ દુકાનોમાં પાણી પણ ઘૂસી જતા મોટું આર્થિક નુકસાન થયું છે તેમજ જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. તો પાણીના નિકાલ માટે યોગ્ય કાંસ ન હોવાથી સ્થિતિ વધુ વિકટ બની છે તેમજ તંત્રનો કોઈ પણ પ્રતિનિધિ સ્થળ ઉપર ન પહોંચતા સ્થાનિકો તેમજ વેપારીઓમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. તો લોકોએ પાણીના નિકાલનો કાયમી ઉકેલ લાવવાની સરકારને માંગ કરી છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર. દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ. તો આબ ફાટ્યા. જ્યાં દોસ્તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. તો રાજ્યના 220 કરતાં વધારે તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે સુરતના અંબિકામાં સૌથી વધારે 24 ઇંચ કરતાં વધારે વરસાદથી આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાય છે. જ્યારે આ ઉપરાંત તાપીના ડોલવણમાં 18 ઇંચ, ખેડાના વસો તેમજ નવસારી વાંસદામાં 17.5 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે. તો દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સંપૂર્ણપણે જળમગ્ન બની ગયા છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો પીએમ કિસાન ઉપર મોદી સરકારનો મોટો નિર્ણય. જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારે પીએમ કિસાન હપ્તાની યોજનાને આગામી 5 વર્ષ માટે એટલે કે 2030-31 સુધી લંબાવવાની મંજૂરી આપી છે. તો આ માટે રૂપિયા 3.15 લાખ કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. તો અત્યાર સુધી 23 હપ્તામાં રૂપિયા 4.47 લાખ કરોડથી વધુ રકમ ખેડૂતોના ખાતામાં સીધી જ ટ્રાન્સફર થઈ છે. તો 24મો હપ્તો ઓક્ટોબરમાં જારી થવાની શક્યતા છે. તો કેબિનેટે પણ પીએમ સૂર્ય સરોવર યોજનાને પણ મંજૂરી આપી દીધી છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મેઘરાજા ધારણ કરશે રૌદ્ર સ્વરૂપ. તો એક સાથે 5 સિસ્ટમ સક્રિય. જ્યાં દોસ્તો ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે. તો રાજ્ય ઉપર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 48 કલાક દરમિયાન હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજે પણ રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. તો આગામી 6 થી 7 દિવસ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હજુ પણ ધોધમાર વરસાદ વરસી શકે છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. લાંબી રાહનો આવ્યો અંત. તો કર્મચારીઓમાં ખુશી તો રહેમ રહે. નિમણૂક પામેલા કર્મચારીઓને પણ મળશે જૂની પેન્શન યોજનાનો લાભ. જ્યાં દોસ્તો ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. તો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર અગાઉની વિવિધ જોગવાઈઓમાં સુધારો કરીને હવે ચોક્કસ શરતો પૂર્ણ કરાતા કર્મચારીઓને પણ જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળી રહ્યા છે. મચ્છુ 2 ડેમના 10 દરવાજા 6 ફૂટ ખોલાયા છે. જ્યાં દોસ્તો મોરબીના મચ્છુ 2 ડેમના ઉપરવાસના ભારે વરસાદના પગલે પાણીની આવક વધતા ફરી એકવાર 10 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. તો ડેમમાં 64,000થી વધારે ક્યુસેક પાણીની આવક થતાં મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. તેમજ ડેમના દરવાજા ખોલાતા પહેલા મોરબી તેમજ માળિયા તાલુકાના 29 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. તો નદીના પટમાં પણ અવરજવર ન કરવા તેમજ માલધારીઓને પશુધન સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની અપીલ પણ કરવામાં આવી છે.
ત્યાર પછી વધુ એક સૌથી અગત્યના સમાચાર મળી રહ્યા છે। સરદાર સરોવર ડેમની જળ સપાટી 129.30 મીટરની આસપાસ પહોંચી ચૂકી છે। જ્યાં દોસ્તો સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। તો નર્મદા જળાશયમાં સતત પાણીની આવકના કારણે રાજ્યમાં પીવાના પાણી તેમજ સિંચાઈ માટેની સ્થિતિ વધારે મજબૂત બનવાની આશા છે। તો વરસાદની આગાહીના પગલે તંત્ર દ્વારા જળાશયો તેમજ નદીઓની સ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે। તો નદી કાંઠાના તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની પણ અપીલ કરવામાં આવી છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સીએનજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે। જ્યાં દોસ્તો અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં એક સાથે 4 રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે। તો આ ભાવ વધારા બાદ હવે સીએનજીનો નવો ભાવ વધીને પ્રતિ કિલોએ 94.02 રૂપિયા ઉપર પહોંચી ગયો છે। તો ગેસના આ નવા દરો લાગુ થતાં વાહન ચાલકો ઉપર મોંઘવારીનો વધુ એક બોજો પડ્યો છે। તો તેનાથી આમ આદમીને દૈનિક ખર્ચમાં નોંધપાત્ર રીતે વધી જવાની શક્યતા સર્જાય છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર એલપીજીના ભાવમાં થયો ઘટાડો। જ્યાં દોસ્તો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹200 સુધીનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે। તો 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ સિલિન્ડરમાં આશરે ₹200 સુધીનો ઘટાડો થતાં હોટેલ્સ, રેસ્ટોરન્ટ અને નાના વેપારીઓને મોટી રાહત મળી છે। તો બીજી તરફ 14.2 કિલોગ્રામ વાળા ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં અત્યારે કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી। તેથી જૂના ભાવ નક્કી કરેલા છે તે જ ભાવે મળશે।